અરે રાજા રામ 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 સીતારામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાજા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, રાજા રામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ, જલા રામ 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 જલા રામ રામ રામ, 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 ઓ જલા રામ 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 જલા રામ રામ રામ, બોલે જલારામ બાપાની. પહેલા તો આ મંદિરને ઘણા વર્ષો થઈ ગયા. આપણા લંડનમાં યુકેની અંદર પેલું બાપાનું મંદિર આ છે. એ કૃપા વગર શક્ય નથી. કોઈ એવી કૃપા હશે તો આ મારા બાપા અહીંયા બિરાજમાન થયા હશે. અને આ બાપાની મૂર્તિ નથી, મારા જીવતા જાગતા જલારામ બાપા છે. મારા જીવતા જાગતા જલારામ બાપા. પ્રથમ તો એને વંદન કરી અને પ્રમોદભાઈ, આ જસુબેન, મીરાબેન, સુનિલભાઈ, મહેન્દ્રભાઈ, વર્ષાબેન, રાજુભાઈ, સોનિયાબેન, આ બધા વર્ષોથી 36 વર્ષથી તો આ મહારાજો સેવા કરે છે. આ આશાબેને પણ આમાં વર્ષોથી સેવા કરે છે. અને આ મહારાજ મહેન્દ્રભાઈ ને રાજુભાઈ, જય હો જય હો. 36 વર્ષ સેવા કરવી નાની માના ઘર નથી. વાતો કરવી સહેલી છે, નિભાવવું અઘરું છે. પણ મારા બાપા તમને એવા આશીર્વાદ દઉં કે તમારો ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરે. આ વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ કરું છું. અને વધારે તો શું વાત કરવી મારે પ્રમોદભાઈ અને જસુબેનની અને મીરાબેનની. આ કેટલું અહીંયા સુંદર સુંદર કામ કરે છે. આ કોરોનાની અંદર કોવિડ વેક્સિન સેન્ટર કેટલા લોકોને એ મદદ કરી છે. 2020ની અંદર 2021માં જ્યારે કોરોનાની અંદર ભયંકર મહામારી હતી ત્યારે આ મંદિર અને આ પ્રમોદભાઈ, જસુબેન, આ મીરાબેન, બધા બ્રાહ્મણો બધા ખડે પગે ઊભા છે. ત્યારે આ બધી સેવા થાય. અહીંયા તો બહુ રાજી થાઉં છું હું આ બધું સાંભળું ને. રાતે માણસો અહીંયા હુતા હોય ફૂટપાથ ઉપર તો એને પણ ખૂબ સેવા આપે છે આ લોકો, કમિટી ગ્રુપ અને આ બધા મંદિરવાળા. બહુ સરસ, બહુ રાજી થયો. ઓર્ગન ડોનેશન એની અંદર પણ એની બહુ ખૂબ જ ઓર્ગન ડોનેશન, આપણે અંગદાન એની અંદર પણ મહત્ત્વનું કાર્ય કરે છે. ખૂબ એવા વ્યાસપીઠ ઉપરથી એવા આશીર્વાદ દઉં છું કે એના જે પણ મનોરથ હોય ને, પ્રમોદભાઈના, જસુબેનના અને મીરાબેનના અને આ સુનિલભાઈના, બધાના મારો જલારામ બાપા એના બધા જ મનોરથ પૂરા કરે. આ વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ આપું છું. બસ મારો ભગવાન ઠાકોરજી તમારી બધી જ મનોકામના પૂરી કરે. અંતરના આશીર્વાદ તમને બધાને. બસ વરદભાઈ નવા મહારાજ આવ્યા છે. બસ તાળીઓથી એને સ્વાગત કરો. બસ ઊભા થઈ જાઓ. આ એક શીખવા જેવી વસ્તુ છે. યંગ છે, યંગ એજ. મેં તમને એવું કીધું ગડપણમાં કાંઈ ન થાય, ખાલી ભગવાનના ભજન થાય. અત્યારે સાચી ભક્તિ કરવા એવા છે. તમને પણ આશીર્વાદ દઉં. મારા બાપા તમને ખૂબ આગળ આવે, ખૂબ આગળ આવે. અને આ મને યંગ એજમાં આવ્યા હતા મહેન્દ્રભાઈ ને આ રાજુભાઈ 36 વર્ષ પહેલાં. 36 વર્ષ એટલે આમ કીધું 3-4 પેઢી. એ સમયની અંદર ઓહો અઘરી વસ્તુ છે હો ભાઈ સેવા કરવી. રાજુભાઈ, મહેન્દ્રભાઈ ખરેખર
હું હૃદયથી તમને હજી આશીર્વાદ દઉં. બાપાની સેવા તમે કરી. જય હો, જય હો. હેમંતભાઈ મારા જે આપણે પ્રસારણ કરે છે એને પણ આશીર્વાદ દઉં છું વ્યાસપીઠ ઉપરથી કે આવીને આવી ભક્તિ કરતા રહી, આવીને આવી ભક્તિ કરતા. મારા સંગીત સ્ટાફ બધા જ નામ નથી આવડતા મને કોઈના, પણ એને પણ આશીર્વાદ દઉં છું. બસ ખૂબ જ. અને મારા જે પણ બ્રાહ્મણો પધાર્યા છે, જે લેસ્ટરથી, લંડનથી, જ્યાંથી પણ, એ બ્રાહ્મણને વંદન કરું છું વ્યાસપીઠથી. બ્રાહ્મણ વંદન પ્રિય, બ્રાહ્મણને વંદન છે એ જ પ્રિય વસ્તુ છે. બસ બસ વ્યાસપીઠથી બધા જ બ્રાહ્મણોનું હાર્દિક સ્વાગત કરું છું. Jai Jalaram. This is a very difficult day for all of us. And definitely an era after 36 years. I just don't know where to begin. Mahendra Bhai and Raju Bhai has been like a fabric of this temple and this charity. 1979 માં આ બધા લેડીઝ ને બધા આફ્રિકા થયા હતા. They were really worried about the future of their children. ઘર ઘર ભજન કરી, પાઉન્ડ કલેક્ટ કરી અને મેરે રોડમાં 1000 પાઉન્ડનું મકાન લીધું હતું. અને ભીખુભાઈ is a witness to this. He was writing books at that time in handwritten form. So Bhikkhu-bhai, you know, we remember you. You are one of those who remember this temple from day one. And there are many more. And Mahendrabhai and Rajubhai, I don't know what to say really. At every stage, from the time that Dadaji came here, and Dadaji કીધું કે આપણે બિલ્ડર્સનો પ્રોગ્રામ હતો નવેમ્બર એન્ડમાં કમ્પ્લીટ કરવાનો આ મંદિર 1995માં. બિટવીન 92 to 95 આપણે આ મંદિર બાંધ્યું બાપાની દયાથી. એન્ડ ધેન દાદાજીએ કીધું ના ઓક્ટોબર 31st. આઈ રિમેમ્બર ધ ટાઈમ મહેન્દ્રભાઈ આપણે સબરોસ રેડિયોમાં ગયા અને અહીંયા 100-200 ડિવોટીઝ આવી ગયા, ક્લીનિંગ ધી હોલ પ્લેસ ઓવરનાઇટ. સો દાદાજીના આશીર્વાદથી આ મંદિર પહેલેથી એના આશીર્વાદથી જ છે. અને મહેન્દ્રભાઈ તમે લોકોએ બધી પૂજા ને સત્સંગ ને બધું કરાવ્યો છો બધા બુદ્ધેવો. ધીસ ઇઝ ઓલ યોર મંદિર. આઈ મીન આઈ જસ્ટ સો દિલીપભાઈ, આઈ જસ્ટ સો આપણે સોરી હવે કોવિડ વખતે શૈલેષભાઈ રાજા ડીડ ભજન્સ હિયર એન્ડ વિથિન 2 hours with Hemantbhai's help, within 2 hours we collected 16,000 pounds and 2 ambulances were delivered in Rajkot free of charge for use during COVID. So thank you again. Just some of the memories, you know. I mean, we've had tremendous support from the public. તમે બધી રીતના સપોર્ટ કર્યા છે અમને. Obviously now, as we age, it's time to move on. New blood, new era. So we obviously brought in Meera. આ લાગણી કેને હોય આ મંદિરમાં, જેને જોયું છે પાયાથી કેવી રીતના ઊભું થયું છે, એક પાઉન્ડ બધા કલેક્ટ કરીને. આઈ મીન નિક કોટેચાના બા અહીંયા છે. Nick has supported this mandir quite a lot and he promises to support it further. બધા પ્રોજેક્ટ્સ ઘણા ચાલે છે. જેમ આપણું ઘર જૂનું થાય એમ આપણે બાથરૂમ અપડેટ કરીએ આ તે. તો અહીંયા all the 3 WCs are being updated because they were really old. આપણે નવા બોઇલર રૂમ્સ નખાવ્યા છે. લાસ્ટ યર સોલર સિસ્ટમ નખાવી which is saving us on electricity. And finally, Mahendrabhai, તમે એક પ્રસંગે we just had to phone you and you organized everything. I remember from the 10th anniversary of Bapu's Katha at Soul Valley School. I mean, that was an amazing thing. And Mahendrabhai, તમારો સાથ હતો એટલે આપણે કથા કરી શકી. We were only a few of us who ran the whole Katha. We collected almost 400,000 pounds from the public and we didn't ask for it. People just came and donated. The Katha costed us almost 599,000 pounds. પછી આપણે આવી 10th anniversary, 25th anniversary, which is this booklet basically. Luckily, બાપાની દયાથી એમ સુજાડ્યું કે તમે બુકલેટ્સને બનાવતા જાઓ. They're all pictorial booklets. It's the whole history from 1979.
આ બધે લેડીઝ કરતા હતા, એ લોકોના નામ નીચે છે. પછી ભાનુમાં આવ્યા, એને કીધું બાપાની મૂર્તિ તમે પધરાવો મેરે રોડમાં. અને એ જમાનામાં ઇટ વોઝ વેરી ઇઝી કે બાપાને બેસાડ્યા અને પછી બાપુજી ટ્રેડમિલ જેનરને લઈ આવ્યો કે તું અમને પ્લાનિંગ એપ્રુવલ કરી દે. આજકાલ ઇટ્સ ટોટલી ડિફરન્ટ. આપણે ખાલી પાછા ઉપરના બે રૂમ્સ પાછા કરીએ છીએ જે પહેલાં મંદિરમાં હતા. અને ફોર ધ સેક ઓફ એવરીબડી નોઈંગ, યા મહેન્દ્રભાઈ ને રાજુભાઈ રહેતા હતા જૂનું મંદિર હતું ત્યારે. બરાબર છે ને મહેન્દ્રભાઈ? યુ સેકન્ડ દેટ, યા? So they stayed there for quite a long time. So what luckily we got is we got those 2 rooms which we are reconfiguring and with a separate entrance. And a Nava Pujari and any visiting priests that come here will be staying there. Again, 25th anniversary. Our organ donation office kholi. Professor Nilesh Samani and NHSBT chairman, they opened the organ donation. Unfortunately, Bharat, who was running it, has passed away. But we will continue that work, and we are hoping to have a health hub there, health information center. Because we keep on getting emails virtually every second week from the council, from the police. કે આપણે કમ્યુનિટીઝમાં બહુ ઇશ્યુઝ છે અને મંદિરો સિવાય કે મંદિરોના લીડર્સ સિવાય nobody is going to support it. So really we have a temple leaders group now, and we will be hosting meetings કે આપણે કમ્યુનિટીને કેવી રીતના હેલ્પ કરી શકીએ. અને મંદિરો જે તમે બધાએ દાન કરી એક પેની નાખી જ, it's our duty to return that to you in some form of seva. મહેન્દ્રભાઈ, બેસવાનો ટાઈમ પૂરો થયો છે, આગળ આવો. મહેન્દ્રભાઈને છેલ્લા 3-4 મહિના થયા તબિયત નથી સારી રહેતી, અને we did give him the opportunity. I mean, we had a health group, we checked all his medical reports. So, પહેલાં તો we'd like to apologize, કારણ કે ઘણા ઉદ્યોગોને ઇન્વાઇટ કર્યા પણ ઘણાને we couldn't do it on instructions of Varshaben. And we have to listen to our wives, so I listened to Varshaben, although Mahendrabhai's wish was different, right? So we apologize to any Brahmins that we haven't been able to invite. However, for all the Brahmins that I know or have seen at the mandir and are close to Mahendrabhai, I personally have made sure that they're all invited. We also have 600 to 700 children who come to the Jalaram Mandir to learn about the rich Hindu cultural heritage. And we got guidebooks. All these pictures, આ બધા પિક્ચર્સ છે, આપણા છોકરાઓ વાંચતા જ નથી, આપણે બી વાંચવાનું બંધ કરી દીધું છે. સો છોકરાઓ શું કરે, આ શું ફોટો છે, આ શું છે, તો આપણી પાસે ગાઈડ બુક્સ છે, અને that's how we teach them about Hinduism. And I'm sure the new priest, Virenbhai, will continue that, yeah? We are very fortunate to have you here. Thank you for joining us. You are young blood. And આપ તો મીરા ખબર નહીં તમને ક્યાંથી લઈ આવી હતી? મીરાએ મને કીધું મહારાજ મળી ગયા, જલારામ બાપાની કથા કરે છે. મેં કેને કહેતા તે કે તમે જોજો ને. સો જોયું, આપની કથા વાણી બહુ સરસ છે. થેન્ક યુ વેરી મચ. અને મહેન્દ્રભાઈ ખાલી પૂજારી નહોતા અહીંયા, મારે કાંઈ એક કાગળ બી જોતો હોય ને એને નથી ખબર, હજી એને મને કાગળ ઘણા આપવાના નીચે ફાઇલિંગ કેબિનેટમાં, એને મને જ ખબર છે ક્યાં છે. And Mahendrabhai તરત મને મોકલાવી દેતા. તો મહેન્દ્રભાઈ, thank you very much for everything that you've done for us. And sorry, just as last 3 or 4 months has been very difficult for the family and us, મહેન્દ્રભાઈની તબિયત બગડી ગઈ હતી, એટલે I think the family took a call. Varsi, Varshaben, Rajubhai, it's time they retire. Everybody retires. અને બાપાની દયાથી આ મંદિરમાં ઘણા ગયા છે. બાપાનું મંદિર તો ચાલુ જ રહેવાનું જ. Nobody is indispensable. કાલ સે મારી બી જરૂર નહીં હોય તો બાપા કહે તું બી જા. In the past few years that's happened. અને આપણને બધાને ખબર છે કે over the last 30 years we've been both facing a lot of challenges which I don't want to go through, and you've supported us on all those. So thank you very much. And last but not least, although
It took us 3 months to accept your resignation because there was to and fro. જાવું જ ન જાવું, વર્ષાબેન કે નીકળી જ જાઓ, તમે કહો ના મારે રહેવું જ. હવે બાપાને તમારા વિના નહીં ચાલે અને તમને બાપાના વિના નહીં ચાલે, એ તો મને ખાતરી છે. એટલે તમે ફરી આવો, હમણાં ક્રૂઝમાં જઈ આવ્યા, પાછા હનીમૂન ઉપર જઈ આવો, પાછા આવો અને બાપા તમારા જ છે, મંદિર તમારું જ છે. આપણે કઈ રીતના આગળ લઈ આવો, આપણે નવી પેઢી છે બધી, એ લોકોને કઈ રીતના આગળ લઈ આવવા, એ જ આપણે કામ કર. બરાબર? જય જલારામ. થેન્ક યુ. સૌને જય જલારામ, જય શ્રી કૃષ્ણ. આજે આપણો બીજો અને છેલ્લો દિવસ ભગવત સત્સંગનો. આઈ હોપ કે તમને જેમ ગઈકાલે આનંદ આવ્યો, આજે એટલો જ પણ આનંદ આવ્યો હશે. તો અલ્પેશભાઈને ખૂબ તાળીઓથીને વધાવી આપણે. જસ્ટ ગોઈંગ બેક ફોર અ સેકન્ડ, જે મહેન્દ્રભાઈને ઓળખે છે, જે આ મંદિરને ઓળખે છે, અમારા ચેરમેન પ્રમોદભાઈને એટલા જ ઓળખે છે જેટલા મહેન્દ્રભાઈ અમારા સાથે એટલા ટેવાયેલા અને યુઝ ટુ છે, અમે એટલા જ એમના સાથે ટેવાયેલા છે. એટલે આ બે જે અહીંયા ઊભા છે, મહારાજ ને ચેરમેન નથી, બે ભાઈઓ છે અને હંમેશા રહેશે. આપણે 2 દિવસમાં રસપાન લીધો છે જલારામ ભગવત સત્સંગનો. એમાં આપણને યાદ દેવડાવે છે અલ્પેશભાઈ વાણીથીને કે જલારામ બાપા આપણને શક્તિ આપે છે, એક વિશ્વાસ આપે છે અને એક આપણા કમ્યુનિટીમાં આગળ વધવાની એક પ્રેરણા આપે છે. એ કેવી રીતના થાય? એ થાય ચેન્જ સાથે, પોઝિટિવિટી સાથે અને સાથ વગર કાંઈ નથી. એ જ રીતના જેમ મહેન્દ્રભાઈ, રાજુભાઈ, અમારા વર્ષાબેન, સોનિયા ભાભી, એ લોકોએ જેમ સાથ આપ્યો છે આ મંદિરને. મને યાદ છે હું સાવ નાની હતી અને આ મંદિરમાં હું ને મારા કઝન્સ બધા રમતા, અને અમને ત્યારે ખબર નહોતી કે મંદિર શું, ધર્મ શું, સેવા શું. ત્યારે મહેન્દ્રભાઈ ને રાજુભાઈ કાયમ અહીંયા બાપાના મંદિરે, અહીંયા બાપાના ચરણમાં બેસતા, પેંડો દઈ કાંઈ નહીં પણ પેંડો તો દેતા જ. એ એક પેંડો અમને બધાને યાદ છે અને એ એક પેંડો આજે એટલે અમે વારંવાર પાછા અહીંયા આવીએ છીએ. એન્ડ આઈ એમ શ્યોર આઈ એમ નોટ ધી ઓનલી વન. તમે બધા જેટલા અહીંયા જોડાયેલા છો આજે અને બારે જે યુટ્યુબ ઉપર ને બધા સાંભળે છે, એ લોકોને પણ એવા ઘણા ક્ષણ યાદ હશે કે એ લોકોએ મંદિરમાં આવ્યા અને મહેન્દ્રભાઈ ને રાજુભાઈ કઈ રીતના એ લોકોની લાઈવ્સ ચેન્જ કરી. આગળ વધતા એવું લાગે છે, અલ્પેશભાઈએ વાત કરી કે જલારામ બાપા ખાલી 17 વર્ષના હતા, 17 years old, જ્યારે એમને એમની જર્ની સ્ટાર્ટ કરી. આપણે સાંભળ્યું કે મહેન્દ્રભાઈ વોઝન્ટ ફાર ઓફ ફ્રોમ દેટ એજ. જ્યારે નકુરુથીને આઈ બિલીવ ફ્રોમ ધ સ્ટોરીઝ કે અમારા દાદા શાંતિભાઈ ઠક્કર એમને કીધું કે તમે ચાલો, અમે તમને સંભાળશો, અને એ આવ્યા. એ જ રીતના ઇટ્સ ફીલ્સ વેરી ફિટિંગ કે આજે જાતા એમની રિટાયરમેન્ટ લેતા એમને નક્કી કર્યું છે કે હવે એ સમય આવ્યો છે કે એમના વાઇફ્સને, એમના છોકરાઓને, આગળને એ લોકો હવે સમય આપે, which I'm sure as family members we all appreciate and support. એ જ રીતના આજે મહેન્દ્રભાઈ અને રાજુભાઈ એ એક સેવાનો લાવો વરદભાઈને આપે છે. અને જેમ તમે સાથ આપ્યો છે, જેમ આપણે ગઈકાલે વાત કરી અને ગઈકાલના પ્રોગ્રામ પછી ઘણાએ મને આવીને વાત કરી કે હા છે, યંગ છે, પણ અમે સાથ આપશું, અમને એને પણ એટલી જ એન્કરેજમેન્ટ આપશું. અને તમે ઓવર ધ ટાઈમ જોશો કે એમની શું કળા છે, એમની શું શિક્ષા છે, એમનું શું જ્ઞાન છે અને કઈ રીતના આપણા મંદિરને આગળ વધારશે. પણ મંદિર આપણા એકલાથીને આગળ નહીં વધે, મંદિર આપણી આવતી પેઢી સાથે આગળ વધશે. આપણે હવે એક એજના થવા આવ્યા છે કે આપણી એક જવાબદારી થાય છે, જેમાં આપણા સ્ટેજીસ ઓફ લાઈફ આવે છે. આપણા ઘણાના ઘરે છોકરાઓ, ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. મારા ઘરમાં 2 દીકરીઓ છે. આઈ નો ધ સ્ટ્રગલ કે એ લોકોને મંદિરમાં લઈ આવવા, એ લોકોને હિન્દુ ધર્મ સાથે જોડાયેલા રાખવા, એ લોકોને ગુજરાતી શીખવાડવું, આપણા પ્રસંગો સમજાવવા, કીર્તન નહીં, ભજન બોલવાનું નહીં પણ સાંભળે તો ખરી. એ હું જવાબદારી તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આગળ વધતી પેઢીને તમે એક હાથ આપો, એક સાથ આપો અને એ લોકોને ખેંચી આવો. આરતીમાં, એક્ટિવિટીઝમાં તમે જેમ અત્યાર સુધી
આપણું ધર્મને તમે જે પ્રમોદભાઈએ કીધું કે આટલા વર્ષ પહેલાં બાઓને અને દાદાઓને બધાની ચિંતા હતી કે આપણે હિન્દુ ધર્મ કેવી રીતના આપણે આગળ પકડીને ચાલી શકશું, એ જ પાછું આપણે મોડું પડાવ્યા છે. અને એ તમને રિક્વેસ્ટ કરું છું કે અમને સાથ આપી એક મંદિર જે અહીંયા 40 વર્ષથી ને ચાલી રહ્યું છે એ મંદિરને તમે પકડો, તમારું છે, અને આગળ વધો તમારી આવતી પેઢી સાથે. એઝ પ્રમોદભાઈ સેડ, અમને ઘણા બધાના ફોન આવ્યા છે આજે અને ગઈકાલે કે અમને અમારી મહેન્દ્રભાઈ રાજુભાઈ રજા લે છે, અમને અમારી વિશેસ એક્સપ્રેસ કરવી છે, અમને અમારા ગુડ વિશેસ એમને આપવા છે. અમે મહેન્દ્રભાઈને હજી સુધી વાત નથી કરી કે તમે કંઈક તૈયાર રાખજો, પણ આપણે ટાઈમ સાંચવા વાસ્તે અને ડે ઓફ ઓર્ડર સાંચવા વાસ્તે હું વિનંતી કરું છું કે આપણે મહેન્દ્રભાઈને એક રિક્વેસ્ટ કરીએ કે તમે 2 મિનિટ તમારા જે મનમાં હોય તમે એ બધા સાથે શેર કરો અને સાથે સાથે તમે વરદભાઈને પણ બ્લેસિંગ્સ આપો. સૌને જય જલારામ. અને આગળની સૂચવણી પણ સુનિલભાઈ દેશે મહેન્દ્રભાઈ પછી, અને ત્યારબાદ થાળ અને આરતી એમાં પ્લીઝ ગઈકાલની જેમ જ તમે રિસ્પેક્ટફુલી બેઠા રહેજો, અને ત્યારબાદ પ્રસાદી લીધા વગર કોઈ જાતા નહીં. જય જલારામ સૌને. એન્ડ આઈ લુક ફોરવર્ડ ટુ સીઈંગ યુ ઓલ બેક હિયર વારંવાર દિવસે દિવસે વીકે. જય જલારામ. Sorry. Finally, I'd like to thank my friends from London, Snehaben, Ashok Bhai, Bipin Bhai, who's come from far, and Jagdish Bhai ne Bhabhi. ગઈકાલે બી ઘણા લંડનના હતા. આ મંદિરમાં સમાવ લાગણી છે. People from London, people from Manchester, people from Birmingham, they just come and sit here on a Thursday afternoon. So, really my thank you. બુધે તમે તમારા બધા વડીલો છો એટલે તમારા આશીર્વાદ તો લઈ જ છે 10 ફેરે અને લેતા જ રહેશું. તો થેન્ક યુ વેરી મચ ફોર ઓલ ધ સપોર્ટ. થેન્ક યુ. Thank you very much. Before I say, I request all the priests come from Birmingham, Manchester, West Bromwich, Leicester. વેદના મંત્ર 2 બોલીએ આપણે બધા સાથે. શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમા ક્ષભિરજજરાः શિરૈરંગે તષ્ટુવાઘોષસ્થાનો ભિર્વ્યસે મહિદે વહિतं જદાયો શરદો અંતે દેવા જદરાનશ્ચકરા જરશંતનો નામ પુત્રાસો જદરાભીતરૌ ભવન્તિ માનો મદ્યારીરિહતા યુર્ગંતો વિશ્વાની દેવસવિતુર્દુ નિપરાશુવા જદભદ્રાંતન્ન આશુવા. સર્વે ભક્તોને જય જલારામ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. મારી બેન સ્નેહાબેન લનન ત્યાં આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. હવે હાથે બુદ્ધિ નાઠી, હવે મને બોલવાનું કે મારે બોલવું શું, આમાં કરવું મારે શું, આ કેમ કરું કે બ્રાહ્મણો કેમ કરું, શું કરું મને ખબર નથી. કહેવાનો મતલબ એ છે કે સમય બળવાન છે, મનુષ્ય બળવાન નથી. સમય ચાલ્યો જાય છે, ઉંમર વધતી જાય છે, મૃત્યુ નજીક આવતું જાય છે. એ બધું ધ્યાનમાં રાખી બાપાના આદેશ મુજબ મેં મારો નિર્ણય લીધો કે હવે મારાથી, કારણ કે કોઈ પણ જગ્યાએ તમે કામ કરો અને એમાં પૂર્ણતઃ ધ્યાન કેન્દ્રિત ન કરી શકતા હો તો એ કામ તમારે મૂકી દેવું જોઈએ, એમ મારા દાદા કહેતા. બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે
કે 68 યર્સ થયા પછી પ્રમોદ, હું તમને વાત કરું, હા મારી એક પેલી વાત કરું કે નાનકડો હતો, મારું જિંદગી મારું જીવન ગરીબાઈમાં ઉછરેલું છે. મારા મા બાપ બહુ ગરીબ હતા. 150 માણસની વસ્તી કરતાં ઓછી વસ્તી હતી, એનું નામ બોરડકા, બરાબર. એની અંદર હું જીવેલો માણસ છું. પછી ત્યાંથી મારા ગ્રાન્ડફાધર મને 7 ચોપડી સુધી ભણવાનો હતો. પછી મારા ગ્રાન્ડફાધર જોડિયા તાલુકામાં લઈ ગયા. ઇઝ અ પ્રમુખ તાલુકા પંચાયતના. પણ ત્યાં હું નોકરી કરતો, શેની કે મહાજનવાડીની. સવારથી સાફ કરવું, કચરા પોતા કરવા, ઠામણા વાટકા બધું ગણવું, ગાદલા ગોદડા બધું ગણવું, કરતાં 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 રાતના 9 વાગી જાય. અને અમારે જયંતિભાઈ વડેરા આવે, આમ કરતા, એ કર્યું કે નહીં છોકરા? બધું કર્યું. બધું બરાબર? મેં બધું નહીં, થાળી ગણમાં દેખતા, વળીને દેખતા થાળી ગણ. આમ કરતાં કરતાં એ દિવસો વયા ગયા. મેટ્રિક સુધી ભણ્યો. ત્યાંથી હું ગયો યુનીમાં, કોલેજ કહેવાય ના, યુનીમાં મારા અંકલ ભેગો ગયો. મારા કાકા મને રાખતા, અને સવારના પોરમાં હું સવારે અહીંયાથી ચાલી લગભગ 7 થી 8 માઇલ, બરાબર, ચંદ્રકાંત ચતુર્ભુજમાં બ્રાઇટ બારમાં નોકરી કરતો. એ બ્રાઇટ બાર બધાય ઘોડામાંથી લઈ અને ટ્રકમાં ચડાવતો. કરતાં કરતાં 2-4-6 મહિના ગયા. એનો ભાઈ બધા અમે ગયા બેરી, એને કંઈક પોટ્રસનું ઓપરેશન હતું. એ કે મને કોઈ વિશ્વાસુ માણસ હોય એવો આપ, કે મારા ઘરના 2 નંબરના પૈસા મને દઈ જાય. એટલે એ ચંદ્રકાંતે મને ઘિયા બેરિંગમાં ટ્રાન્સફર કર્યો. અહીંયા ઘેરે ઘિયા બેરિંગમાં ગયો. થોડોક ટાઈમ કામ અહીંયા કર્યું, પણ એ લાંબી સ્ટોરી છે. એમાં અંબાસી નામના એક ભાઈ હતા, ને એ સાચા ખોટું ભરતા હતા. આપણે જોતું નહોતું. અને પછી બિપિનભાઈને મેં કીધું મારાથી રહેવાશે નહીં. ત્યાર પછી કેરસિકલાલ એન્ડ કંપનીમાં ગયો. કેરસિકલાલ એન્ડ કંપની ડીઝલ એન્જિન બનાવતી. એની અંદર જઈ અને પેલા બધાને પે કરવાનું જે મહેતા સાહેબ હતા એ કરતા, એની સાથે હું કરતો. ત્યાં કરતાં કરતાં આગળ વધ્યો. ટેલેક્સ ઓફિસમાં ગયો. પછી એક્સપોર્ટ ઓફિસમાં ગયો. ત્યાંથી કંડલા ફ્રીટેડ ઝોનની અંદર ફેક્ટરી મેનેજર તરીકે ગયો. અને ત્યાંથી પછી આફ્રિકા ગયો. અને આફ્રિકામાં હું હાઈલેન્ડ મિનરલ વોટર્સ કંપનીમાં મેનેજર તરીકે મેં કામ કર્યું. આજે પણ એ કંપનીવાળા મને યાદ કરે છે. જ્યારે હોય ત્યારે મળવા આવે. પ્રભુની કૃપાને તમારા બધાના આશીર્વાદ, બરાબર. અને પછી હાઈલેન્ડ મિનરલ વોટર કંપનીમાં હું કામે ગયો. અને ત્યાંથી પછી નવરાત્રિ હતી, નાયરોબીની અંદર હું હતો. સનાતન મંદિર હતું. અષ્ટમીના દિવસે માતાજીના દર્શન કરવા હું ગયો. યજ્ઞ સંપન્ન થયો. 2 શબ્દ હાઈલેન્ડ મિનરલ વોટર કંપની લિમિટેડ તરીકે મને બોલવાનું કીધું. હું 2 શબ્દ બોલ્યો. તમે નહીં માનો સાહેબ કે રાતના 1:30 વાગે ચીમન કાકા મારી ઘરે આવ્યા. આ બાપાએ કીધું એટલે, બરાબર. અને એ કે ભૈલા તને મારો ભાઈ બોલાવે છે. મેં કહ્યું અત્યારે શું કામ છે? તો કે લગ્ન છે એ વાત તમારું કામ છે. તો હું અહીંયા ગયો અને શાંતિલાલભાઈ કે મારા દીકરો મારે તને લઈ જાવ. મેં બાપ મને કાંઈ નથી આવડતું, બધું આવડી જશે. અને મને અહીં લઈ આવ્યા. અહીં લઈ આવી પગ મૂક્યો સાંજના 6 વાગે. અને 8 વાગે વિજયભાઈ અને લલિતાબેન મારું ઘર જોવા આવ્યા. અને એને કીધું કે બેટાને હાને દીકરાને આ ખાટો નહીં ચાલે, આ ગાડલું નહીં ચાલે, કાલે નવું મૂકી જા. બધું નવું મૂકી ગયા. અને ત્યારથી આજ સુધી મારું ધ્યાન રાખતા ગયા છે. અને આ મંદિરનો મેં રોટલો ખાધો છે. હું અહીં કોઈ દી ઈચ્છું. માણસો જુદી વાતો કરતા હોય અને મેં સામેથી મંદિર મૂક્યું છે. મારાથી હું અશક્ત માણસ છું, મારા થતું નથી, મને ડિમેન્શિયા થઈ ગયો છે. અને સમય કોઈને મૂકતો નથી. મેં તમને કીધું છું એવી રીતના સમયની બલિહારી. અને છતાં
આ મંદિરને મારા જેવું કાંઈ પણ કામકાજ હોય તો ઓલવેઝ આઈ એમ વિથ પ્રમોદ ઠક્કર. બરાબર. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સમયની મર્યાદા ખબર છે, પણ મહેન્દ્રભાઈનો ભાવ એવો છે અને ફેડરેશન ઓફ હિન્દુ પ્રિસ્ટ યુકે ના આટલા બ્રાહ્મણો અહીંયા મહેન્દ્રભાઈના પ્રેમના તાતણે બંધાઈને આવ્યા છે. તો સમયની મર્યાદા અને મહેન્દ્રભાઈનો પ્રેમ ને માન આપી અને બધા ગુરુઓ વતી બે શબ્દ મહેન્દ્રભાઈનો એવો આગ્રહ અને પ્રેમ છે. અને આ કોઈ મહેન્દ્રભાઈની વિદાય નથી, મહેન્દ્રભાઈના પદની વિદાય છે, એના સ્થાનની વિદાય છે. મહેન્દ્રભાઈ આપણી સાથે ભગવાનની કૃપાથી 100 વર્ષ સુધી સ્વિમિંગ કરે, આનંદ કરે, એક્સરસાઇઝ કરે, મજા કરે, ખૂબ આનંદ કરે. બીજી વસ્તુ એ કહું કે ભગવાન કૃષ્ણ છે એ કૃષ્ણ ચક્રધારી હોવા છતાં પણ મુરલી ધારણ કરી એટલે એ કૃષ્ણ બહેનો ઝેરના ફણાવાળા શેષ નાગ ઉપર, વાસુકી ઉપર, ત્યાં એને ઝેરની ફણા ઉપર ઊભા છતાં પણ જેને નૃત્ય કર્યું છે એટલે એ કૃષ્ણ કહેવાનો છે. અને એક જ ગાળની અંદર સામેવાળાનું માથું કાપી નાખે છતાં પણ 99 ગાળો સહન કરી એવી નમ્રતા છે એટલે કૃષ્ણ છે. મલ્ટી મિલિયનરનો બાદશાહ ભગવાન રાજાધિરાજ દ્વારકાધિપતિ કહેવાય છતાં પણ બ્રાહ્મણ સુદામાના માટે થઈને ઉઘાડા પગે દોડી મૂકીને એટલે એ કૃષ્ણ કહેવાનો છે. એમ મહેન્દ્રભાઈએ પણ રાતને દિવસ બીજા માટે 36 વર્ષ જાગ્યા છે, બીજા માટે. અહીંયાના દરેક બ્રાહ્મણોનું કોઈની કેળવણી સમજણ આ મહેન્દ્રભાઈ તરફથી છે. પણ ભગવાનની કૃપા એ છે કે એને પ્રમોદભાઈ જેવા મોટા ભાઈ, પ્રમોદભાઈ જેવા ટ્રસ્ટી મળ્યા. આઈ મસ્ટ છે, હશે, હું ખોટું નથી બોલતો. બ્રાહ્મણ એને કહેવાય કે જે કોઈ દી ખોટા કોઈના વખાણ ના કરે, ગમે એટલા પૈસા આપે. પણ એક જલારામ બાપાના સોમ ખાઈને કહું કે 36 વર્ષ સુધી કેવલ આરતીનો ભરોસો નથી મૂક્યો, સત્તા, સંપત્તિ, સ્થાન, ડોક્યુમેન્ટ, ફાઇનાન્સ, કોરસ્પોન્ડન્સ, આયોજક, પ્રયોજક, યોજક, બધું જ આવો વિશ્વાસ કોઈ ટ્રસ્ટીએ મૂક્યો હોય આજ દી સુધી 36 વર્ષમાં તો સહેલું પ્રમોદભાઈને છે. ખરેખર અમે ઘણા મંદિરોમાં કામ કર્યું છે. હા, અમે ઘણા મંદિરોમાં કામ કર્યું છે અને મને ખબર છે યુટ્યુબ લાઈવ છે, પણ મારું બોલવાનું એવું છે, પણ બ્રાહ્મણો પાસેથી કોઈ માન પ્રતિષ્ઠા મહેન્દ્રભાઈને મળી એવી હશે, હું ખોટું નથી બોલતો, આઈ ડોન્ટ થિંક ક્યાંય બીજે મળી હોય. સો મહેન્દ્ર પ્રમોદભાઈ, તમારા પરિવારને પણ લાખો લાખો વંદન છે કે 36 વર્ષ સુધી તમે. અને અંતમાં એક વાત બીજી કરી દઉં કે આવ નહીં, આદર નહીં, નહીં નેનુમાં ને સખી વોઘર કબહુ ના જઈએ, ભલે કંચન બરસે મેં. કદાચ સોનાનો વરસાદ વરસતો હોય ને આવકારો મીઠો ના હોય તો ત્યાં ના જવું, પણ હસમુખાને હેતાવડા, જેને ભીતર ન બીજી ભાત, એને વાલી દવલી વાત, જઈને કહેજે તું કાગડા. આ મહેન્દ્રભાઈ એવો ખૂણો હતો કે અમને કોઈને તકલીફ પડતી ને તો અમે એની પાસે આવીને બેસી જતા, અમારું હૈયું હળવું થઈ જતું અને અમને એનાથી સલાહ મળતી. એની એક તકલીફ ખાલી હતી મોટા મોટી કે આપણો ફોન ચાલુ હોય ને પ્રમોદભાઈનો ફોન આવે એટલે આપણો ફોન કાપી નાખે. મને પ્રમોદભાઈનો ફોન આવે, ફોન મૂક. ગમે તેવું ઇમ્પોર્ટન્ટ હાલતું હોય, પ્રમોદભાઈનો ફોન આવ્યો, ફોન મૂક. પણ 36 વર્ષ સુધી આ જોડી અખંડ રાખી. ને મેં તો એવી વાત સાંભળી છે કે કેવલ પૂજારી તરીકે નથી રાખ્યા, પણ રાજુભાઈના સગપણમાં પણ પ્રમોદભાઈનો હાથ હતો. હે, હા, જસુબેનનો, કે એમણે તો આવા કયા ટ્રસ્ટી મળે કે ઉછેરે, સંસાર પરિવર્તન સાથે એનો સહયોગ પણ આપે. અને એ બાપાની કૃપાથી આજે જે અવસર પ્રાપ્ત થયો છે એમાં છેલ્લી વાત કરી દઉં કે રામ અને રાવણના યુદ્ધ પછી જ્યારે મોરલ સમરી ગોતવામાં આવી ત્યારે રાવણે પ્રશ્ન પૂછ્યો કે હું 4 વેદનો ઉપાસક, ભગવાન મહાદેવને હું બોલાવું ને આવે, હિમાલયને હું ખોળામાં લઈને રમું એવો હું રાજા રાવણ, છતાંય હું કેમ હારી ગયો રામથી? ત્યારે એટલું કીધું હતું કે રામ પાસે સેના પણ નહોતી, વાનર હતા, હથિયાર પણ નહોતા, રથ પણ નહોતો, છતાં પણ રામ એટલે જીતી ગયો કારણ કે એનો ભાઈ લક્ષ્મણ એની આરે હતો અને તારો ભાઈ તારા વિરોધમાં હતો. એટલે મહેન્દ્રભાઈની જીભ મોઢામાં રહી નહીં અને રાજુભાઈની જીભ મોઢામાંથી નીકળે નહીં. આવો જેને ભાઈ મેળો આ જુગલ જોડી અખંડ રાખે, સદૈવ માટે રાખે. મીઠું બોલવું અમારા માટે બહુ સહેલું છે, પણ 36 વર્ષ એટલે 3 + 6 = 9. 9નું ટેબલ્સ જોવું તો 9 × 9, 9 × 2 = 18, 8 + 1 9 again, and 9 × 3 = 27. તો હાથ પાડશે હે ને. 7 + 2 9, છેડ સુધી જાઓ. 9નો પૂર્ણાંક છે. મહેન્દ્રભાઈ, તમે પૂર્ણાંક પૂરો કર્યો છે જલારામ બાપાની કૃપાથી. હે, વધુ નહીં બોલું, પણ હવે આ મંદિર ખૂબ જ વધારે પ્રગતિ કરશે. અતિ વધારે દરેક યુગો પ્રમાણે કરતા હોય છે,
ભૂતકાળ છે એ ખાલી થાય તો જ વર્તમાન આવે તો જ ત્યાં ફ્યુચરનું નિર્માણ થતું હોય છે. એટલે અતીતનું જવું આજ નહીં તો કાલે આવશ્યક છે. મોહ છે એ દુઃખ છે. મહેન્દ્રભાઈ મનથી મિલિયનર છે. મલ્ટી મિલિયનર હોય કે ના હોય મને ખબર નથી, પણ આ માણસ મનથી મિલિયનર છે. એનો વિશાળ દરિયો છે કે જેના એક ફોનથી 50,000 પાઉન્ડનું ડોનેશન આવતું હોય અને પ્રમોદભાઈ એને ભારતમાંથી ફોન કરે કે આ કામ થઈ જવું જોઈએ, આ ડોક્યુમેન્ટ જોઈ. એટલે મને ખબર છે એ 5 મિનિટની અંદર ડોક્યુમેન્ટ ફિક્સ કરે. અને એની આંખ જોવે કે ઓલા આંખની કલર ઓલા રાજુભાઈ સોની અમદાવાદથી રવિ સોનીને કહી કે આ આંખનો કલર મને ગમતો નથી સુનિલભાઈ, તો આંખ મને કલર ચેન્જ કરાવવો છે. આ મહેન્દ્રભાઈ પંડ્યા છે. તો એમના પરિવારનું અંતમાં જલારામ બાપા તો એક ભગત હતા, પણ હવે મીરાબાઈ પણ ભેગા આવી ગયા. એટલે જલારામ અને મીરાબાઈ બે ભગવાન રામ અને કૃષ્ણના ભગત છે. મીરાબેન તો ઉત્તરોત્તર પ્રગતિ રહે એવી શુભકામના સાથે વધુ ન બોલતા ખૂબ ખૂબ ધન્યવાદ. માફ કરજો, મહેન્દ્રભાઈનો ભાવ હતો એટલે હું 2 શબ્દ બોલ્યો. અને ફેડરેશન ઓફ હિન્દુ પ્રેસ તરફથી અમારા વડીલ મધુસૂદનભાઈ બંને ભાઈઓને સાલ ઓઢાડી તાળીઓ કરે છે. પણ શૂન્યમાંથી સર્જન કરનાર મહેન્દ્રભાઈ, હું વધારે નહીં કહું, સમયની ખૂબ મર્યાદા છે, પણ તમારા માનથી. બાકી બ્રાહ્મણ તો કાયમ સવારથી રાત સુધી માઇકમાં જ હોય, એટલે માઇકમાં બહુ મોહ હોય નહીં કોઈ દિવસ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. થેન્ક યુ એવરીબડી. બધા બધાનો ખૂબ ખૂબ આભાર. દ્વારિકાનો નાથ મારે રાજા રણ છોડ છે. ભરતભાઈ દ્વારિકાથી પધારે છે એટલે એના ઉપર બાપાની અસીમ કૃપા ઉતરી છે. તો મારી જેમ એ પણ ખૂબ આગળ વધે, કામમાં ખંત રાખે, દિલથી, શ્રદ્ધાથી, પ્રેમથી, લાગણીથી આ બાપાની સેવા કરશો. કોઈ દી દુઃખી નહીં થાવ, કોઈ દી નહીં દુઃખી થાવ, એ મારો પ્રોમિસ છે. બરાબર. અને દિલીપભાઈ મહારાજે જ્યારે મેં રજા લીધી, મારાથી કામ થયા કેમ નહોતું, દિલીપભાઈ મહારાજે 2-3 વીક સાચું. ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે. હસતા મોઢે બધું કામ કરતા. ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. અને મારો ભાઈ રામ લક્ષ્મણ જે રાજુ, તમે નહીં માનો કે રાજા રામ કહેવાના, બરોબર, પણ રામે કર્યું શું? જે કર્યું તો લક્ષ્મણે કર્યું. તો રામનું નામ કહેવાનું શું કામ? કે લક્ષ્મણે આટલી સેવા કરી, લક્ષ્મણે આટલા ઉજાગરા કર્યા, લક્ષ્મણે આટલું ધ્યાન ધર્યું, આટલા યુદ્ધ કર્યા, ત્યારે રાજા રામ કહેવાના. એમ હું કાંઈ નથી. મારા ભાઈ આ 365 દિવસ એક જ પ્રીભાઈ શીશબા એક જ જગ્યાએ કાઢી છે. હું ગામમાં રખડતો, બધે ગામમાં બધે રખડી ભેગા કરતો પૈસા મંદિર માટે, બરાબર. તો મારા ભાઈનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. અને પ્રમોદભાઈનો અતિશય ધન્યવાદ, એમના પરિવારનો ખૂબ ખૂબ ધન્યવાદ. મારાથી કાંઈ ભૂલ થઈ હોય પ્રમોદભાઈ, હું તો ભાઈ માફી માગું છું. અને ગમે ત્યારે મારા જેવું કામકાજ હોય, એની ટાઈમ વેલકમ ટુ કોલ મી. વેલકમ. આઈ એમ વિથ યુ ઓલવેઝ. એ તો મને ખબર જ છે, ખાતરી જ છે, એટલે ડોન્ટ વરી અબાઉટ ધેટ. આપણે બધાએ બ્રાહ્મણોએ ને બધાના થેન્ક યુ કીધું, બધું કીધું. રાજુભાઈ, મહેન્દ્રભાઈ, આપણા સંબંધ ભાઈઓનો સંબંધ, જેમ તમારા પ્રમોદભાઈ સાથે પણ આમને આમ જ ભાઈઓનો સંબંધ રહે. પણ 2 વ્યક્તિને આપણે ભૂલી ગયા. એના વગર તમે કહો કે રામ લક્ષ્મણની જોડી હતી, પણ સાથે મારી ભાભીઓએ તમને લોકોને સાથ આપ્યો છે. એ લોકોને આજ મારી આંખમાં આવે છે. તમે 2 આવો, પહેલાં તમારું સન્માન થશે, પછી લોકોનું થશે. 2 ભાભીઓ આવો, કારણ કે એના વગર આજે આ 2 ભાઈઓ ક્યાંય ના પહોંચી શક્યા હોત. આપણે કહીએ કે વિથ અ સક્સેસફુલ મેન દેર ઇઝ ઓલવેઝ અ વુમન બિહાઇન્ડ ધેમ. આ 2 મારી ભાભીઓએ સાથ આપ્યો છે. ને મહેન્દ્રભાઈ, રાજુભાઈ, જેમ તમે કહો છો, મેં ગઈકાલે તમને કીધું હતું કે આ મંદિરનું જે સ્થળ છે, જે ફાઉન્ડેશન છે, એ તમે રાખ્યું છે, એટલે મંદિર આગળ આવે છે. ને એ તમે જેમ મહેન્દ્રભાઈ ને આપણે પ્રમોદભાઈ કીધું, તમારો આપણે સંબંધને સાથે જ રહેશે. આવો.
રાજુભાઈ ને મહેન્દ્રભાઈનું આપણે સન્માન કરીએ છીએ, પણ એ જે તમે પાછળ જો છે જે આપ જે રમણભાઈ બાબર MBE કહેવાય છે, આજે જલારામ મંદિર એક મંદિર જેને રાજાએ વોલેન્ટિયર્સને જે સેવા આપણે બાપાની સેવા કરીએ છીએ એ સેવા માટે થઈને વી બીન રેકગ્નાઇઝ એઝ અ મંદિર એઝ એન MBE ફોર ધ કિંગ્સ અવોર્ડ ફોર વોલન્ટિયર્સ. સો એ જે આપણે સેવા કહીએ છીએ દેટ સેવા હેઝ બીન all the way through Bapas. So to the point where we've received an award from the king. So એ સેવા આપણે ચાલુ રાખવી છે ને આગળની પેઢી જેમ કીધું એમ આપણે મહેન્દ્રભાઈ 17 વર્ષના હતા ત્યારથી ને એમને એમ જ આપણે ચાલુ બાપા જ કરતા હતા, આપણે એમ જ ચાલુ રાખવું છે. જુવાન પેઢી, ગઈકાલે મેં કીધું કે જુવાન પેઢીને આપણે ને યંગેસ્ટ પ્રીસ્ટ. સો લેટ્સ સપોર્ટ હિમ, લેટ્સ ટેક ધીસ મંદિર ટુ ધ નેક્સ્ટ લેવલ. બોલીએ જલારામ બાપાની જય. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું શામળા, હળવે હાથે અંગોલુછી લાડ લડાવું શામળા. બ્રહ્મણોસ્ય મુખમાશિત બાહુરાજન્યઃ કૃતાઃ ऊरु तदस्य द्वेषः विभागशूद्रो अजायत. જલારામ બાપાની જય. સહસ્રશીરેખા પુરુષાઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદઃ શભૂમિકો સર્વદસત્વા યતિષ્ઠદશાંગુલમ. कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौसुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे शमुक्तावली गोपास्त्रे परिवेशितो विजयते कुर्यात् सदा मङ्गलं कुर्यात् सदा मङ्गलम्. नमो ब्राह्मणे देवाय गो ब्राह्मणेताय च जगत्पिताय कृष्णाय गोविंदाय नमो नमः. આજે ધન્યવાદ રૂપે મહેન્દ્રભાઈ અને રાજુભાઈ સકુટુંબ સાથે બ્રાહ્મણોનો દેવતા સાથે શુભ આશીર્વાદ, શુભ મંગલમ ભવ. નમો નારાયણ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ એવરીબડી. અને આ મંદિર સદાયને માટે મારું જ છે. તું મારો દીકરો જો, તને ગમે ત્યારે ગમે તે જમવાની ઈચ્છા થાય યુ વેલકમ. અહીંથી ફ્યુ યાર્ડ મારું ઘર દૂર છે, બરાબર. અને કાંઈ પણ કામકાજ હોય મને કાઢે મારો દીકરો. ઓકે, સર્વને જય જલારામ, જય શ્રી કૃષ્ણ. ઓ અચ્છા, મારો દીકરો જે મહર્ષિ છે, મહર્ષિ આવ્યો મારો દીકરો. આ મારો દીકરો છે એ રામ જેવો છે, જલારામ બાપાએ દીધેલો છે. અને ડૉક્ટર ગઢિયા, બરાબર છે. ડૉક્ટર ગઢિયા એ સમયની અંદર હાઉ ઓલ્ડ આર યુ? 33 years old. બિફોર ડૉક્ટર ગઢિયાએ જે કાંઈ પ્રાઇવેટ ટ્રીટમેન્ટના જે ખર્ચા થતા હતા એ બધા આપ્યા. પછી હોસ્પિટલમાં રહેવાનો ખર્ચો ને બધો મંદિરે આપ્યો. મારો ભાઈ મંદિરે રહેતો, હું દરરોજ સાંજે ટેક્સી મને બોલાવી દેતા. મારી વાઈફને મળીને રાતના 2 વાગે પાછો આવતો. સવારથી મારી ડ્યુટી હું કરતો. તો પ્રમોદભાઈ, ભગવાન તમારું અને જસુબેન અને સુધીરભાઈ અને બધા કુટુંબીજનો તમને ખૂબ ખૂબ ખૂબ. હું આ દેશમાં આવ્યો હતો એટલા માટે, મને બીજી કોઈ અપેક્ષા નહોતી કે મારી ઘરે કંઈક સંતાન થાય, બરાબર. તો
તો જે જલારામ બાપાએ દીધું એટલા માટે હું જલારામ બાપાનો ખૂબ ઋણી છું. ગમે ત્યારે ગમે તે કામ હોય તો એની ટાઈમ મોસ્ટ વેલકમ. મારી તબિયત સારી નથી રહેતી એટલે મારે મૂકવું પડે છે, નકર હું મંદિર વગર જીવી શકતો નથી. મારી વાઈફને પૂછજો, હું સવારમાં ઉઠી અને પહેલાં બાપાની ધજા કરવા ન જાઉં ત્યાં સુધી હું ઘરે પાણી નથી લેતો. તો સર્વને જય. Mahendrabhai, so linked to this temple, under HR laws, Meera issued a letter that now onwards you don't have to come to the office, just relax at home with Varshaben and the family. The next thing we find, he's here with Jagdish Bhai in the office. I mean, we got cameras on him, so. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. જલારામ બાપા આરતી હરિ ગુરુ સંતની સેવા. પ્રેમ ધરીને મારા મંદિરે પધારો, પ્રેમ ધરીને મારા મંદિરે પધારો. સુંદર સુખડા દેવા, સુંદર સુખડા દેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. મારા આંગણીએ તુલસીનો ક્યારો, મારા આંગણીએ તુલસીનો ક્યારો. શાલિગ્રામની સેવા બાપા, શાલિગ્રામની સેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. સકળ તીરથ મારા જલારામના ચરણે, સકલ તીરથ મારા જલારામના ચરણે. ગંગા યમુના રેવા બાપા, ગંગા યમુના રેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. સંત મળે તો મહાસુખ થાય, સંત મળે તો મહાસુખ થાય. ગુરુજી મળે તો મેવા બાપા, ગુરુજી મળે તો મેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. બાય મીરા કહે ગિરધરના ગુણ, બાય મીરા કહે ગિરધરના ગુણ. શરણ કમળ ચિત મેવા બાપા, ચરણ કમળ ચિત મેવા. જલારામ બાપા કરો આરતી, હરિ ગુરુ સંતની સેવા. બાપા જલારામ બાપા કરું આરતી, હરિ ગુરુ સંતની સેવા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. સદા વસંતમ હૃદયારવિંદે, ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ, મંગલમ ગરુડધ્વજ, મંગલમ પુંડરીકાક્ષ, મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે,
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। बोलो जलाराम बापानी जय। वीरबाई मात की जय। भोजलराम गुरु महाराज की जय। यानि कानि च पापानि जन्मान्तरतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां च पदे पदे अस्ते विदेवाभिवन्दनम्। तमेव माता च पिता तमेव तमेव बन्धो स सखा तमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। बोलिए गणपति गजानंद महाराज की जय। कुलदेवी मात की जय। राजा रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। अपने अपने मात पिता की जय। जलाराम बापानी जय। वीरबाई मात की जय। भोजलराम बापानी जय। स्वामीनारायण भगवान की जय। महावीर स्वामी की जय। गोवर्धन नाथ की जय। ओम नमः पार्वते पतये हर हर महादेव हर। आप सौना बिराजेला हृदय में मारा ठाकुरजी ने वंदन। जय जलाराम।